નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। 2024ની લોકસભા ચૂંટણી ખૂબ જ રસપ્રદ રહી હતી। તેમાં પણ રાજકોટ બેઠક આખા દેશમાં ચર્ચામાં આવી હતી। લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને કરેલી વિવાદિત ટિપ્પણી બાદ આખો મુદ્દો ગરમાયો હતો, જેને લઈને ભાજપના ઉચ્ચ નેતાઓને અનેક વખત ખોળો પાથરીને ક્ષત્રિય સમાજની માફી પણ માંગી હતી। પરસોત્તમ રૂપાલાને લઈને હજી પણ ક્ષત્રિયોમાં ક્યાંક નારાજગી હોય તેવું લાગી રહ્યું છે। હજી પણ રૂપાલા બફાટ કરતા હોવાનું ક્ષત્રિયો કહી રહ્યા છે। થોડા સમય પહેલા જ તેઓએ ભગવાન રામને લઈને નિવેદનો કર્યા હતા। મહત્વનું છે કે લોકસભા ચૂંટણીમાં વોટિંગ સંખ્યા વધારે છે, તેથી તેમાં ક્ષત્રિય આંદોલનની અસર નહોતી વર્તાઈ, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર તેની અસર ચોક્કસ વર્તાશે। તો આ તરફ ભાજપ કહી રહ્યું છે કે કોઈ અસર નહીં દેખાય, ક્ષત્રિય એમને મત આપશે। ભાજપના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે અને જીતશે પણ ખરા। બીજેપી હોય કે કોંગ્રેસ, તમામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તૈયારીઓ આરંભી દીધી છે। એવામાં બીજેપીને ફરી એક વખત તકલીફ ઊભી થાય તેવા એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે ફરી એક વખત ક્ષત્રિયો સક્રિય થયા છે। વર્ષ 2021માં સરકારમાં સંગઠન સ્થાન, કેટલીક સામાજિક જરૂરિયાત પૂર્ણ કરવા સહિતના મુદ્દામાં માંગ કરવામાં આવી હતી અને પૂર્ણ ના થતાં ફરી એક વખત પત્ર લખીને માંગણીઓ કરવામાં આવી છે અને એ માંગ મુદ્દે સરકાર વાટાઘાટો નહીં કરે તો આગામી સમયમાં કાર્યક્રમ પણ અપાશે। હજી પણ રૂપાલા બફાટ કરતા હોવાનું ક્ષત્રિયો કહી રહ્યા છે। થોડા સમય પહેલા જ ભગવાન રામને લઈને પણ તેમણે નિવેદનો કર્યા હતા। આ તરફ ભાજપ કહી રહ્યું છે કે કોઈ અસર દેખાવાની નથી, ક્ષત્રિય એમને મત આપશે। ભાજપના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હશે અને જીતશે પણ ખરા। ત્યારે હવે ભાજપને આંતરિક ચિંતા પેઠી છે તેવું લાગી રહ્યું છે। તેના કારણે ગ્રામીણ લેવલ પર કેવી રીતે ડેમેજ કંટ્રોલ કરવું તેને લઈને પણ કામગીરી શરૂ કરી છે।